નમસ્તે મિત્રો. આજે આપણે જે છેલ્લા લેક્ચરની અંદર છે એ અસાધારણ વર્તન વિશેની ચર્ચા કરતા હતા, એ જ વાતને આપણે અહીંયા આગળ ચલાવવાની છે. ખાસ કરીને આપણે છે આની અંદર અસાધારણ વર્તન બીકોઝ કેસીસ ઓફ અબનોર્મલ બિહેવિયર એની વાત છે. આપણે એના કારણો જોવાના છે. સ્વાભાવિક રીતે મનુષ્યની અંદર છે એ ઘણી બધી આ જે અબનોર્મલ જે પ્રક્રિયા છે એના હિસાબે એના મુખ્ય કારણ શું છે. વ્યક્તિ છે એ મેન્ટલી ડિસઓર્ડર થાય છે, અથવા તો વ્યક્તિ છે એ માનસિક રીતે પછાત બને છે. તો એના કારણો શું છે, આજે એની આપણે ચર્ચા કરવાના છે. ટૂંકમાં આ જે અસાધારણ વર્તન છે, જે અબનોર્મલ બિહેવિયર છે, એ અબનોર્મલ બિહેવિયર વ્યક્તિના માઇન્ડની અંદર ક્યાંથી સેટ થાય છે એની ચર્ચા છે એ આપણે અહીંયા કરવાની છે. અને એના કારણોના આધારે છે એ આપણે અહીંયા ચર્ચા કરીશું. પહેલી વાત તો એ કે ખાસ કરીને દરેક આપણે સાયકોલોજીની અંદર અત્યાર સુધી જે પણ જોઈએ છે એની સૌથી મુખ્ય બાબત એ છે કે સાયકોલોજીની અંદર 3 બેઝ ઉપર આધાર રાખે છે. એક તો જૈવિક, બધી જમાં પહેલી થિયરી આપણે જૈવિક એટલે કે હ્યુમન બોડી છે એની અંદર વ્યક્તિના વિકાસથી લઈ અને દરેક બાબતો છે એની ચર્ચા આપણે અહીંયા કર્યા છે. જૈવિક કારણો એટલે કે વ્યક્તિ છે એ જેનેટિક તત્વો એટલે કે વ્યક્તિને છે એ વારસામાં મળતા જે જેનેટિક તત્વો છે અને ત્યાંથી શરૂ થતી દરેક પ્રક્રિયા. બીજી બાબત એ કે મનુષ્ય પોતે છે એ વિકાસ પામે છે અને સમાજ સાથે ભળે છે, અને સમાજની અંદર વિકાસાત્મક પ્રક્રિયા મનોસામાજિક કારણો એટલે કે સમાજના આધારે એની વર્તનમાં ફેરફાર થાય. અને ત્રીજું એના કારણો સ્વાભાવિક રીતે છે એ એના કારણો છે એની ઉપર અસર કરે છે. હવે વાત કરીએ જૈવિક કારણો. જો મનુષ્યની એવી એક પ્રક્રિયા છે કે જેની અંદર જ્યારે વ્યક્તિ પોતે અબનોર્મલ બિહેવિયર ઉપર આવે છે, અસાધારણ વર્તન પર આવે છે, તો આવા સમયે કેવું થશે કે વ્યક્તિ સમાજ અને સમાજની સાથે છે એ પોતાનો આપો ખોઈ બેસે. બૌદ્ધિક રીતે છે એ પોતાની ક્ષમતાઓ છે એનો આધાર બદલાવશે. એટલે કે બૌદ્ધિક રીતે છે એ બૌદ્ધિકતાના આધારે પોતે એની ચેતાતંત્ર છે. ટૂંકમાં આપણે જૈવિકની વાત કરીએ તો કે ભાઈ ચેતાતંત્ર છે, ચેતાગમન એટલે કે 2 ચેતાકોષો વચ્ચે રહેલી જગ્યા. જો પગમાં કાંટો વાગે છે અને આપને મગજમાં ખબર પડે છે, તો પગમાં કાંટો વાગે અને મગજમાં ખબર પડે એનું કારણ એ છે કે આપને જે દુઃખ થાય છે અથવા તો જે દર્દ થાય છે એ આપણા માઇન્ડ સુધી સંદેશો પહોંચાડવા માટે વાયરિંગ નથી. એક્ઝામ્પલ તરીકે આપણે એવું માનતા હોય કે ભાઈ કોઈ સ્વિચ બોર્ડની અંદર કેવી રીતના છે એ પ્રમાણે છે એ સ્વિચ પાડો અને લેમ્પ શરૂ થાય, તો એ વાયરના દ્વારા છે એ વીજળી ત્યાં પહોંચે છે. આપણે એવું સમજીએ છીએ. હકીકતની અંદર હ્યુમન બોડીની અંદર એવી વ્યવસ્થા છે કે ચેતાકોષોની રચના છે. એટલે કે તમને પગમાં વાગે છે તો એ ચેતાકોષો ત્યાંથી લઈ છેક મગજ સુધી છે એ સંદેશો પહોંચાડે છે. તો આ ચેતાકોષો સૌથી મહત્ત્વની બાબત છે એની અસર કરે છે. દરેક પ્રવાહ આપણે ચેતા પ્રવાહ છે એ ચેતા પ્રવાહ હંમેશા ચેતાકોષોના માધ્યમથી જ છે એ આગળ વધશે. તો આ જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એની અમસુલતા સ્વાભાવિક છે. એક્ઝામ્પલ તરીકે વાયરિંગ જાતું હોય ને એમાં વચ્ચે છે એ ક્રેક થઈ ગયો હોય વાયર, તો આગળ એ કરંટ જવાનો નથી અને જાય તો વધારે ઓછો થાય, અથવા તો છે એ ત્યાં આપણે કહીએ સળગશે વાયર. આવું શા માટે થાય છે? કારણ કે ત્યાં ક્રેક. આવી જ રીતે જ્યારે ચેતાકોષની અંદર કોઈ પણ રીતે કંઈક ખરાબ અસર થઈ તો એના હિસાબે જે અંતઃગ્રાવી ગ્રંથિઓ છે એની જે સંતુલા છે અથવા જનીન તત્વોની ખામી છે, શારીરિક બાંધા ઉપર અસર છે, મસ્તિષ્કની શિથિલતા એટલે કે વ્યક્તિનું જે માઇન્ડ છે એ વિકસિત થતાં અટકે છે. ટૂંકમાં વ્યક્તિ છે એ એની શારીરિક તંદુરસ્તી સંપૂર્ણ નાશ થાય છે. જો જૈવિક રીતે વ્યક્તિની અંદર ખોડખાં પણ માત્ર પગ ભાંગવો, હાથ ભાંગવો અથવા તો આંખ વહી જવી એનાથી છે એ વ્યક્તિ પોતે જૈવિક રીતે આપણે એમ કહીએ કે ભાઈ એ અપંગ છે એ નહીં, પણ વ્યક્તિ આંતરિક શારીરિક રીતે પણ છે એ પોતાની શરીરની તંદુરસ્તી છે એ જતી કરવી પડે છે જૈવિક કારણોને દ્વારા. મગજ અને જે કારક અવયવો છે એનો યોગ્ય સંકલન માટે છે ચેતાતંત્રની ભૂમિકા એની અંદર મહત્ત્વની છે. એટલે કે જે ચેતાકોષોનું બનેલું ખાસ કરીને છે એ ચેતાતંત્ર જે કોષોનું બનેલું છે તેને ચેતાકોષ કહે છે. આખું ચેતાતંત્ર છે. એટલે કે આપણા બોડી હ્યુમન બોડીની અંદર ઉદાહરણ તરીકે આપણે ગુસ્સો આવે છે તો એ ગુસ્સાની પ્રક્રિયા આખા શરીરની અંદર અસર કરે છે. એ શું છે? તો એ ચેતા પ્રવાહનું રિલીઝ છે.
એક્ઝામ્પલ તરીકે દરિયાની અંદર જેલીફિશ આવે, જેલીફિશને આપણે જોઈએ છે, બરાબર છે. તો એ જેલીફિશ છે એ પોતે આપણે જો એ ઉદાહરણ તરીકે જેલીફિશને તમે અડો તો એના હિસાબે તમારા શરીરની અંદર કરંટ આવે છે. તો એની પાસે વીજળી નથી, પરંતુ એ તમારા શરીરને અડશે એટલે એ એવા પ્રકારનો છે એ તમારામાં સ્પાર્ક કરશે અથવા તો એવા પ્રકારનો એક પ્રવાહ છોડશે જેના હિસાબે તમને વીજળીનો કરંટ લાગ્યો હોય એવી અનુભૂતિ થશે. તો ચેતા પ્રવાહ પણ આવું જ કંઈક છે કે એક પ્રકારની એવી રાસાયણિક પ્રક્રિયા કે જે વ્યક્તિના શરીરને સૌથી મહત્વની રીતે અસર કરે છે. ટૂંકમાં ચેતાકોષો દ્વારા છે ચેતા પ્રવાહની જ્ઞાનેન્દ્રિયો મગજ સુધી અને મગજના આદેશના કારણે અવયવ સુધી છે એ પહોંચાડે છે. આખી એક રચના છે. કેવી રચના? તો એક્ઝામ્પલ તરીકે બાહ્ય વાતાવરણમાંથી આપણે કોઈ વસ્તુ અડી એવું સમજીએ કે ભાઈ તમે બરફનો ટુકડો પકડ્યો. હવે એ જ બરફનો ટુકડો છે એ ખાસ કરીને જ્યારે તમે અડશો ત્યારે ચેતાકોષ છે એ વસ્તુને ક્યાં પહોંચાડશે? તો કે ચેતા પ્રવાહ સુધી એ પહોંચાડશે. અને એ ચેતા પ્રવાહ કેવી રીતના પહોંચશે? મગજ સુધી તો એ સંદેશો પહોંચાડવો પડે ને. આપણા હાથમાં ઠંડી વસ્તુ છે કે ગરમ વસ્તુ એ આપણા મગજને ખબર પડે છે, તો કઈ રીતના? તો તમે જે કોષ ઉપર એ બરફ મૂક્યો છે એ કોષ બીજા કોષને કહેશે, બીજો કોષ ત્રીજા કોષને કહેશે, એમ કરતાં કરતાં છેક મગજ સુધી આ ચેતા પ્રવાહનું વહન થશે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. ટૂંકમાં ચેતા પ્રવાહ એક વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે એ કહેવાય. આ મોસ્ટ આઈએમપી બોર્ડની અંદર છે આ વસ્તુ પૂછાય એવી છે એટલે એને નોટ કરવાની કે ચેતા પ્રવાહ એ કેવી પ્રક્રિયા છે. તો ચેતા પ્રવાહ એ રાસાયણિક પ્રક્રિયા છે. ટૂંકમાં ચેતાકોષો અને બીજા જે ચેતાકોષો છે એ પરસ્પર સળંગ જોડાતા હોતા નથી. ટૂંકમાં એક કોષ છે એ બીજા કોષને એક સાથે આપણે કેમ પેલું એક્ઝામ્પલ તરીકે છે એ કોઈ પણ વસ્તુ હોય તો આપણે એક સાથે બીજું વસ્તુ જોડેલું અથવા તો કોષ છે એવી રીતના ન હોય. એક કોષ હોય પછી એની વચ્ચે ગેપ હોય અને પછી બીજો કોષ થાય શરૂ, અને બે વચ્ચે છે એક કનેક્શન હોય. અને આ જે બે કોષ વચ્ચેની જે જગ્યા છે એ ચેતાપગમ તરીકે એને ઓળખીએ છીએ. એટલે આ પણ એક મોસ્ટ આઈએમપી છે. આ વખતે લગભગ 99.99% 1 માર્કના પ્રશ્નની અંદર પૂછાય કે ચેતાપગમ એટલે શું? તો સમજવાનું કે ચેતાકોષ પરસ્પર સંકળાયેલા જે જોડાયેલો હોતો નથી. આ બંને વચ્ચેની જે જગ્યા છે એ જગ્યાને ચેતાપગમ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં અસાધારણ વર્તન માટે ચેતાપ્રવાહ, ચેતાપગમ અને તેમાં રહેલા જે રાસાયણિક સમતુલાનો છે એ મહત્વ ભાગ એની અંદર છે. આપણે અહીંયા છે એ ખાસ કરીને કોષની રચના આપેલી છે. અહીંયા આપણને છે એ એક કોષ, બે કોષ, આ બંને કોષ છે. આ ચેતાપગમ છે, બંને વચ્ચેનું છે એ જગ્યા છે એને આપણે ચેતાપગમ તરીકે ઓળખીએ છીએ. પરંતુ જો અહીંયા આ આખો કોષ છે, આ એક આખો કોષ છે, આ એક આખો કોષ છે, બરાબર? એ બંને કોષ વચ્ચે છે એ અહીંયા જગ્યા છે, કારણ કે જગ્યા જોડેલી ન હોય તો એ બંને વચ્ચેની જે જગ્યા છે એને ચેતાપગમ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ચેતાપ્રવાહની જ્યારે અસમતુલા સર્જાશે, વ્યક્તિને માનસિક તાણ એટલે કે વ્યક્તિને માનસિક ચિંતા ઉદ્ભવશે, ત્યારે વ્યક્તિ છે એ વર્તનના એક અલગ જવાબદારી ઉદ્ભવશે. ટૂંકમાં ચેતાપ્રવાહની વધુ પડતી જે ક્રિયાશીલતા છે તેના કારણે ચેતાતંતુ જે અંતિમ તંતુમાંથી છે એ વિશેષ પ્રકારનું રાસાયણ ચેતાપગમમાં પ્રવેશે છે. એટલે શું? તો કે ભાઈ ચેતાપ્રવાહ વધુ પડતી જ્યારે ક્રિયાશીલ બનશે એટલે કે વધારે પડતું છે એ એક્ટિવ થશે ત્યારે જે ચેતાતંતુ છે એટલે જે અંતિમ તંતુ છે એમાંથી જે વિશિષ્ટ પ્રકારનું રાસાયણિક નીકળે એ ચેતાપગમમાં પ્રવેશે છે અને ત્યાંથી પાછા બીજા કોષને છે એ આપે છે. આ સામાન્ય વાત છે. પરંતુ ઘણી વખત એવું થાય, એક્ઝામ્પલ તરીકે અહીંયાથી જે શરૂ થયેલો પ્રવાહ છે એ અહીંયા આમ આગળ વધે તો આ છે એ સામાન્ય વસ્તુ છે. પણ
અહીંયાથી થયેલું, ઉદાહરણ તરીકે તમે ઠંડી વસ્તુ પકડી અને તમારો ચેતા પ્રવાહ અહીંયા ચેતાપગમના બદલે અહીંયાથી પાછો એના એ જ કોષ ઉપર જશે, તો આ એક વસ્તુ થયું. ખાસ કરીને ચેતાપગમમાંથી પાછું આવે એને કહેવાશે, આ પણ મોસ્ટ આઈએમપી છે, લખેલું છે જો. સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ તે જ ચેતાકોષમાં પાછો ફરે તેને રૂપટેક તરીકેની પ્રક્રિયા ઓળખવામાં આવે છે, જેનાથી વ્યક્તિને ખિન્ન જેવી મનોવિકૃતિ થવાની સંભાવના છે. ખિન્નતા વિરોધી દવાની જો વાત કરી તો પ્રોઝ-સી આ દ્વારા આ પ્રક્રિયા મંદ પાડવામાં આવે છે. મોસ્ટ ઓફલી છે એ મેન્ટલ હોય, એની અંદર આ પ્રક્રિયા વધારે હોય. એને ટાટ તડકો કોઈ વસ્તુની અસર ન થાય, કારણ કે ફીલ જ ન કરી શકતા હોય, કારણ કે ચેતાપગમમાંથી પ્રવાહ છે એ આગળ વધતો જ ન હોય. એ સિવાય સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ તે જ ચેતાકોષમાં જ્યારે પાછો ફરે તેને રોકટોકની પ્રક્રિયા કહે છે. જોયું. ત્યારબાદ ચેતાપગમમાં ડોપામાઇન, નોરેપિનેફ્રીન, સિરોટોનિન કે ગાબા જેવા જૈવિક રસાયણો છે આપણા શરીરને જરૂરી છે. એની જ્યારે અસંતુલા સર્જાશે, એક્ઝામ્પલ તરીકે આપણે થોડુંક યાદ રાખશું, લખવામાં કામ લાગે કે ભાઈ ડોપામાઇનથી છે એ છિન્ન મનોવિકૃતિ માટેનું એક કારણ માનવામાં આવે છે. એટલે કે અચાનક આવી પડતી પડકારરૂપ જે જોખમરૂપી આઘાતજનક પરિસ્થિતિના સમયે છે એ નોરેપિનેફ્રીન અગત્યની ભૂમિકા ભજવે છે. જ્યારે આઘાત લાગે ત્યારે ડોપામાઇનથી શું થશે, તો કે છિન્ન મનોવિકૃતિ માટે કારણ છે. વ્યક્તિને ચિંતાની પ્રક્રિયા વધશે ત્યારે ડોપામાઇન છે એ સ્ત્રાવ વધશે. એવી જ રીતે જે નોરેપેનેફ્રીન છે એ પોતે છે જ્યારે એનો સ્ત્રાવ ખાસ કરીને શું કામ કરશે, જ્યારે આપને આઘાત લાગે અથવા આપણે ઓચિંતાનું, ઉદાહરણ તરીકે તમારી પાસે ઓચિંતાનું કૂતરું દોડે અને તમે જે દોડો છો ત્યારે જે તમારા શરીરની અંદર રાસાયણિક પ્રક્રિયા હોય ત્યારે છે એ નોરેપિનેફ્રીન જે રાસાયણિક તત્વ છે એ ત્યારે શરીરની અંદર પસાર થાય છે, એ ચેતાપ્રવાહ. એ જ રીતે જ્યારે મનોવિકૃતિ, હૃદયરોગ કે પક્ષઘાતની સંભાવના છે એ જ્યારે નોરેપિનેફ્રીનની ઘટ થશે કોઈ પણ ચિંતા કે એના હિસાબે, તો આવા સમયે છે એ વ્યક્તિને પક્ષઘાત, હૃદયરોગ અથવા મનોવિકૃતિ આવી શકે છે. એ જ રીતે જે સેરોટોનિન અસમતુલા ખિન્નતા મીન્સ કે વ્યક્તિ જ્યારે ધિક્કારની લાગણી સમજતા એને બીજાને યારે ટૂંકમાં બીજાથી દૂર રહેવાનો પ્રયત્ન, એને કંઈ સમજાય નહીં, ટૂંકમાં સમાજ શું આમ છે તે છે એવું. ખિન્નતા એટલે ટૂંકમાં બીજા તરફથી ચીડ ચડવી એવું પણ કહી શકો. આઘાતજન્ય અને આઘાત્મક જે વિકૃતિ અગત્યની ભૂમિકા ભજવે છે. એ જ રીતે ચિંતા વિકૃતિમાં ગાબાનું પ્રમાણ અસરકારક સાબિત થાય છે. ગાબામાં ફેરફાર થાય તો પણ છે એ ખાસ કરીને ઘણી પ્રક્રિયા એવી રીતના થઈ શકે છે. એવી જ રીતે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં સમતુલા, વર્તન વિકૃતિ, મનોદુર્બળતા, મનોદૈહિક રોગ વગેરે પણ છે એની અંદર જવાબદાર છે. ટૂંકમાં કંઠગ્રંથિના જો સ્ત્રાવ થાઇરોક્સિનની ઉણપ થાય તો કેટેનિઝમ નામની મનોદુર્બળતા વ્યક્તિની અંદર આવે. એટલે કે જો વ્યક્તિને થાઇરોક્સિનનો સ્ત્રાવ વધે તો આવું થાય. એ જ રીતે સ્વાદુપિંડ ગ્રંથિની અનિયમિતતાના હિસાબે છે મધુપ્રેમ એટલે કે ડાયાબિટીસ જેવા મનોરોગો છે એનો જન્મ થાય છે. એટલે એટલું યાદ રાખવાનું કે ચિંતા અથવા એવી બાબતથી પણ વ્યક્તિને છે એ શું કહેવાય કે મનોવિકૃતિના હિસાબે ડાયાબિટીસ છે એ થવાની સંભાવના છે. એ જ રીતે જ્યારે બાળકનો જન્મ થાય એ સમયે જે જનીન તત્વો હોય એનો શારીરિક અને માનસિક લક્ષણોનો વારસો પણ એ સમયે વહન થાય છે. એ આપણે આગળના ચેપ્ટરમાં બધે શીખી આવ્યા છીએ 11માની અંદર. તો સામાન્ય રીતે જ્યારે શરીરમાં 46 રંગસૂત્રો હોય પરંતુ તેમાં 46ને બદલે 47 રંગસૂત્ર પ્રાપ્ત થાય. સમજાય છે? માનવીનું બોડી બનવા માટે 46 રંગસૂત્રોની જરૂર છે, પણ અમુક વખત એવું થાય કે 47 રંગસૂત્ર પ્રાપ્ત થાય ત્યારે ડાઉન સિન્ડ્રોમ્સ નામની છે મનોદુર્બળતા વ્યક્તિને ઉત્પન્ન થાય છે, જે છિન્ન મનોવિકૃતિ, મદપાન, દ્રવ્ય સંબંધી આધીનતા એટલે કે કોઈ પણ દારૂ પીવું, કોઈ પણ ડ્રગ્સ લેવા એવી વ્યક્તિની અંદર ઉણપ ઊભી થાય એમ.
વગેરે મનોવિકૃતિ વાતાવરણ સાથોસાથ છે વારસો પણ મહત્વનો ભૂમિકા ભજવે છે. ઘણા વ્યક્તિ એવો છે કે જેને વારસામાં આવી તકલીફના હિસાબે પણ પોતે છે એ આવી પ્રક્રિયાનો જન્મ લીધો. એ સિવાય કેશમર અને શેલર દર્શાવે છે કે શારીરિક બાંધા અંગેના વર્ગીકરણમાં જોવા મળ્યું કે જે મેદ પ્રધાન વ્યક્તિ એટલે કે જે જાડા વ્યક્તિ છે, બહુ વધારે પડતા જાડા વ્યક્તિ, એ જાડા વ્યક્તિની ઉન્મત્ત પ્રકારની અને સ્નાયુ પ્રધાન, ઉન્મત્ત પ્રકારની એટલે આળસુ એક પ્રકારની એવી વિકૃતિ, જ્યારે સ્નાયુ પ્રધાન એટલે કે વ્યક્તિ જે ખડતલ બોડીનો છે એ વ્યક્તિની અંદર છે એ છિન્ન મનોવિકૃતિની સંભાવના વધારે હોય છે. ટૂંકમાં તમામ માનસિક અને બૌદ્ધિક ક્ષમતાના કેન્દ્રમાં છે એ મગજ આવેલું છે, કારણ કે સંદેશો છે એ મગજ સુધી જ પહોંચાડવાનો છે. એટલા માટે છે મગજ ચોક્કસ ભાગને ઈજા થવાની અથવા તો મગજના કોષોને ઘસારો પહોંચવાથી કેટલીક છે એ વર્તન વિકૃતિઓ છે એ વ્યક્તિના જીવનની અંદર ઉદ્ભવે છે, જેમાં સ્મૃતિહાસ, વિકૃત પલાયન, અલ્ઝાઇમરની વિકૃતિ અને છે એ ઘણા બધા એના અલગ અલગ પ્રકારના સ્મૃતિહાસ એટલે કાંઈ હોય નહીં છતાં એને વસ્તુ દેખાય. આપણે કેમ મુન્નાભાઈ MBBSનું મૂવી કોઈએ જોયું હોય તો એની અંદર એને ગાંધીજી દેખાય, હકીકતમાં બીજા ન દેખાય પણ એને જ દેખાય. તો સ્મૃતિહાસ છે, વિકૃતિ પલાયન છે, બરાબર, અલગ અલગ પ્રકારનું વ્યક્તિની અલગ અલગ વિકૃતિઓ છે એ આવે, એવું ઘણું બધા રોગ છે એ એના હિસાબે થઈ શકે છે. મનોસામાજિક કારણો છે એ આપણે આ નેક્સ્ટ લેક્ચરની અંદર છે જોઈશું.